હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવીશું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે સચ્ચાઈનું બીજ. બીજ એટલે સીડ અને સચ્ચાઈ એટલે ટ્રુથ. બહુ જ વર્ષો પહેલા એક બહુ જ મોટું રાજ્ય હતું, કિંગડમ હતું. અને જ્યારે કિંગડમ હોય એના કિંગ તો હોય જ. એ રાજ્યના કિંગ છે ને એ બહુ જ બુદ્ધિશાળી હતા, બહુ જ ઇન્ટેલિજન્ટ રાજા હતા. હવે ધીરે ધીરે વૃદ્ધ થઈ ગયા હતા, ઓલ્ડ થઈ ગયા હતા અને વિચારતા હતા કે મારા પછી મારા રાજ્યને કોણ સંભાળશે? હુ વિલ ટેક કેર ઓફ માય કિંગડમ? તો રાજાને થયું કે એક યોગ્ય કિંગ શોધવા માટે મારે એક એક્ઝામ લેવી જોઈએ, એક ટેસ્ટ લેવો જોઈએ. અને એના માટે એમણે આખા રાજ્યના બધા જ બાળકોને મહેલમાં બોલાવ્યા, બધા જ નાના નાના છોકરાઓને બોલાવ્યા મહેલમાં અને કહ્યું કે હું તમને બધાને થોડાક બીજ આપું છું. બીજ એટલે સીડ્સ. આપણે કશું પણ પ્લાન્ટ ગ્રો કરવો હોય તો કેવું એનું સીડ નાખીએ અને પછી એમાંથી પ્લાન્ટ ગ્રો થાય છે ને, એવું. અને કહ્યું કે તમને બધાને થોડા થોડા સીડ્સ આપું છું. તમારી ટાસ્ક એ છે કે તમારે ઘરે જઈને એક કુંડામાં આ બીજને વાવવાના છે, સો કરવાના છે, એની સરસ સંભાળ રાખવાની છે, રોજ પાણી આપવાનું, બધું જ કરવાનું. અને 3 મહિના પછી હું તમને ફરીથી બોલાવીશ. ત્યારે જેનો પણ છોડ, જેનું પ્લાન્ટ સૌથી સુંદર હશે, બ્યુટીફુલ હશે, એ આ કિંગડમનો કિંગ બનશે. બધા બાળકો તો બહુ જ ખુશ થઈ ગયા કે વાવ, આપણે કિંગ બની શકીએ છીએ જો આપણું પ્લાન્ટ બહુ જ સરસ ઉગશે તો. તમારા ઘરમાં પણ ગાર્ડન છે, પોટ્સ છે, એમાં બધા સરસ સરસ ફ્લાવર્સ, પ્લાન્ટ્સ બધું ઉગે છે અને તમે એને પાણી આપો છો? જો ના આપતા હોય તો મેક શ્યોર કે તમે પણ તમારી મમ્મીને કે પપ્પાને હેલ્પ કરો અને પાણી રેડો કુંડામાં ને બધે. ઓકે. તો બધા જ બાળકો પોતાના સીડ્સ લઈને ઘરે ગયા અને એ બધામાં તમારા જેવી એક નાનકડો બાળક હતો. એનું નામ હતું હિયાન. ઓકે. તો હિયાન ઘરે ગયો અને એણે એક મોટા કુંડામાં બહુ જ બધી માટી ભરી. પછી એણે સરસ સીડ્સને રોપ્યા, એટલે કે સો કર્યા અને રોજ એને પાણી આપે. રોજ સ્કૂલે જતા પહેલા, ભણવા જતા પહેલા એને સરસ પાણી આપીને જાય. અને એવી રીતે બીજા બધા છોકરાઓ પણ પોતપોતાના ઘરે પોતાના કુંડાને સરસ સાચવતા હતા. હવે રોજ એ છોકરો એ કુંડાને જુએ, હિયાન જુએ કે હવે આજે પ્લાન્ટ ઉગશે, આજે પ્લાન્ટ ઉગશે. અને બીજા બધા છોકરાઓ પણ એવું ધ્યાન રાખતા હતા કે હવે પ્લાન્ટ ઉગશે, પ્લાન્ટ ઉગશે. પણ તમને ખબર છે કે શું થયું? 1 વીક થયું, 2 વીક થયું, 1 મહિનો થઈ ગયો, પણ કોઈના જ કુંડામાં કશું ઉગે જ નહીં. બધા છોકરાઓ તો ચિંતામાં પડી ગયા. એ વિચારવા માંડ્યા કે અરે, જો આમાં પ્લાન્ટ નહીં ઉગે સરસ તો કિંગ પછી આપણને કિંગ બનાવે જ નહીં, મને કિંગ જ નહીં બનવા મળે. હું શું કરું એવું લાગે છે કે મારા સીડ્સ ખરાબ આવી ગયા છે. તો બધા છોકરાઓએ એકબીજાને કીધા વગર પોતપોતાની રીતે એક આઈડિયા કર્યો કે જઈને નવા સીડ્સ લઈ આવ્યા અને કુંડામાં રોપી દીધા. અને પછી એને ખાતર, પાણી બધું રોજ આપે અને ધીરે ધીરે પ્લાન્ટ્સ ઉગવા માંડ્યા. અને બધા છોકરાઓ ખુશ થાય કે વાવ, કેટલા સરસ પ્લાન્ટ્સ ઉગી રહ્યા છે. અને બધા બહુ જ ખુશ હતા અને અમુકના છોડ તો બહુ જ ઊંચા થઈ ગયા હતા. હવે હિયાન છે ને, હું જોયા કરે કે બીજા બધાના છોડ ઉગી રહ્યા છે પણ મારો છોડ તો ઉગતો જ નથી. હવે એવું કરતા કરતા 3 months કમ્પ્લીટ થઈ ગયા અને દેટ વોઝ ધ ડે કે જ્યારે કિંગે બધા જ છોકરાઓને બોલાયા કે પોતપોતાના કુંડા લઈને આવજો અને હું જોઈશ કે કોના કુંડામાં સૌથી લાંબો અને સરસ છોડ ઉગ્યો છે એ રાજા બનશે. જે દિવસે હું જવાનું હતું ને, ત્યારે બીજા બધા છોકરાઓ તો સરસ તૈયાર થઈને નવા કપડાં પહેરીને પોતપોતાના કુંડા લઈને રાજાના પાસે જવા નીકળી ગયા. હિયાને જોયું કે બધાના કુંડામાં તો કેટલા મોટા મોટા છોડ ઉગ્યા છે. હિયાને પોતાના કુંડામાં જોયું, એના કુંડામાં તો કશું ઉગ્યું જ નહોતું.
ખૂબ દુઃખી થઈ ગયો, સેડ થઈ ગયો અને એણે એની મમ્મીને કીધું કે હું મહેલમાં નહીં જાઉં, મારા કુંડામાં તો કશું ઉગ્યું જ નથી. ત્યારે એની મમ્મીએ એને કહ્યું કે બેટા તે મહેનત કરી છે ને, તું રોજે પાણી રેડતો હતો, તે સરસ માટીને ખાતર રેડ્યા, તે બધું જ સરસ કર્યું છે અને નથી ઉગ્યું તો કંઈ નહીં, તું તારું કુંડું જેવું છે એવું લઈને જા રાજા પાસે. મમ્મીએ સમજાવ્યું એટલે હિયાન તો માની ગયો. આપણે બધા પણ માની જ જઈએ ને આપણી મમ્મી કે એટલે, કારણ કે મમ્મી તો આપણને ઓલવેઝ સાચું ને સારું જ શીખવાડે. તો બીજા દિવસે બધા બાળકો જ્યારે સુંદર સુંદર છોડ લઈને મહેલમાં ગયા ત્યારે હિયાન પણ ગયો. ખાલી હિયાન જ હતું કે જેનું કુંડું ખાલી હતું અને બીજા બધા છોકરાઓ હસવા માંડ્યા, તારા કુંડામાં તો છોડ જ નથી ઉગ્યો, અમારું તો જો કેટલું સરસ પ્લાન્ટ થયો છે, કેવા સરસ ફ્લાવર્સ આવ્યા છે. પણ હિયાન કંઈ ના બોલ્યો, એ તો ચૂપચાપ પોતાનું કુંડું લઈને ઊભો રહ્યો. હવે કિંગ આવ્યા અને વન બાય વન એમણે બધાના કુંડા ચેક કરવાનું શરૂ કર્યું અને એમણે જોયા કે અચ્છા આનામાં સરસ આવું ફ્લાવર વાળો પ્લાન્ટ ઉગ્યો છે, આમાં આવું ગ્રીન પ્લાન્ટ છે, આમાં આટલો ઊંચો પ્લાન્ટ છે. એવું કરતા કરતા આરવ પાસે આવ્યા અને એમણે જોયું કે કુંડું તો સાવ ખાલી છે, એમાં તો કોઈ પ્લાન્ટ જ નથી, ખાલી માટી જ દેખાય છે. તો રાજાએ પૂછ્યું કે બેટા તારો છોડ ક્યાં છે? તો હિયાને ધીરેથી કહ્યું કે મહારાજ મેં બહુ જ પ્રયત્ન કર્યો, ખૂબ ટ્રાય કર્યો, ખાતર નાખ્યું, માટી બદલી, રોજ પાણી આપ્યું, પણ એ બીજમાંથી કશું ઉગ્યું જ નહીં. અને તમને ખબર છે શું થયું? અચાનક રાજાએ હિયાનનો હાથ પકડ્યો અને કહ્યું કે આજથી મારા રાજ્યનો નવો રાજા હિયાન બનશે. બધા લોકો એકદમ શોક થઈ ગયા. બધાએ કીધું પણ મહારાજ એના કુંડામાં તો છોડ જ નથી, તમે તો કીધું હતું કે જેનો સૌથી સરસ છોડ ઉગશે એને તમે રાજા બનાવશો અને એ બધા તો અમારા કુંડામાં ઉગ્યા છે, એનામાં તો છે જ નહીં છોડ. ત્યારે રાજાએ એક સિક્રેટ રિવીલ કર્યું. સાંભળ્યું છે ને? રાજાએ કહ્યું કે જ્યારે મેં તમને બધાને સીડ્સ આપ્યા હતા ને, એ પહેલેથી બોઇલ કરેલા સીડ્સ હતા, એટલે એ એવા સીડ્સ હતા કે જેમાં છોડ ઉગી જ ના શકે, એ બીજ ખરાબ થઈ ગયેલા હતા. અને તમે જે પણ લોકો સીડ્સ લઈને અને છોડ લઈને આવ્યા છો ને, આઈ એમ શ્યોર કે તમે સીડ્સ બદલી દીધા છે, કારણ કે મેં તમને જે સીડ્સ આપ્યા હતા એનાથી કશું ઉગે એવું હતું જ નહીં. પણ હિયાન ટ્રુથફુલ રહ્યો, એણે કશી જ ચીટિંગ ના કરી. મેં જે સીડ આપ્યા હતા એ જ એણે રાખ્યા અને ઓનેસ્ટીથી અહીંયા આવીને કીધું પણ ખરું કે કશું જ નથી ઉગ્યું. અને એક રાજામાં ઓનેસ્ટી, પ્રમાણિકતા હોવી બહુ જ જરૂરી છે. એટલે મારા પછી આ કિંગડમનો રાજા હિયાન જ બનશે. અને હિયાન તો બહુ જ ખુશ થઈ ગયો, એની આંખમાં આંસુ આવી ગયા. એન્ડ હી અન્ડરસ્ટુડ કે ઇટ ઇઝ સો ગુડ ટુ બી ઓનેસ્ટ. જ્યારે આપણે ઓનેસ્ટ રહીએ, જ્યારે આપણે જે સાચું હોય એ જ કરીએ, સો વી ઓલવેઝ ગેટ ગુડ રિઝલ્ટ્સ, હે ને? એન્ડ આઈ એમ શ્યોર તમે બધા પણ હિયાનની જગ્યાએ હોત તો આવું જ કરત, કોઈ ચીટિંગ ના કરત, કશું જ ના કરત, હે ને? આઈ હોપ તમને આજની વાર્તા સાંભળવાની મજા આવી હશે અને એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.